મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જાણવાના છીએ ગિરનારી સંત શ્રી વેલનાથનો સંપૂર્ણ ઇતિહાસ। 14મી સદીમાં અહેમદ શાહ બાદશાહે સાબરમતીના કિનારે આવેલ આશાવલ નામના ગામના સ્થળે પોતાના નામ પર શ્રી અમદાવાદ વસાવી તેને ગુજરાતની રાજધાની બનાવી। ત્યારે ગુજરાતના ચુંવાળ પ્રદેશના ઠાકોરોને ધર્મ પરિવર્તન કરવાની ફરજ પાડતા આ ઠાકોરો અહમદ શાહની સરમુખ્યાતાર શાહીને તાબે ન થતાં તેને ચુવાળ પંથકમાંથી હાંકી કાઢવાનો હુકમ કર્યો। આમ આ ઠાકોરોનો કાફલો ત્યાંથી નીકળી સૌરાષ્ટ્ર અને કચ્છમાં સ્થિર થયો। સૌરાષ્ટ્રમાં આ ઠાકોરોએ ગ્રામ રક્ષકની જવાબદારી સ્વીકારી લીધી। આ બધા ઠાકોરો પગના પગલાંની દિશારેખા અને પગલાં જોવામાં નિશ્ચાંત હતા। તેથી જે ગામમાં ચોરી ધાડ કે લૂંટ થાય એ પગની નિશાની પરથી નક્કી કરી લેતા કે રાજ્યમાં રજૂ કરતા। આથી સૌરાષ્ટ્રના રાજ્યોએ તેમને પગી તરીકે પદવી આપી અને આ ઠાકોરોનો 15મી સદીથી પગી તરીકે પ્રસિદ્ધ થયા। જ્યારે ચુંવાળ પ્રદેશ છોડવાની ફરજ પાડવામાં આવી ત્યારે ચુવાળ પ્રદેશમાં આવેલ કુવાદરા ગામના મકવાણા અટકના અમરાજી ઠાકોર પણ બાદશાહના જંગલમાંથી છૂટ્યા હતા। અમરાજી ઠાકોર પરમશિવના ભક્ત હતા। તેમના મુખમાંથી અહોનિશ ઓમ નમઃ શિવાય મંત્ર જાપ ચાલ્યા જ કરતો। તે ફરતા ફરતા જૂનાગઢ તાંબાના ગિરનારની ગરવી છાયામાં વસેલા પાદરિયા નામના ગામમાં આવી વસ્યા હતા। પરમ સરળ હૃદયના ભક્ત દંપતી ગામને બહુ ભાવી ગયા અને તેમના આવવાથી ગામમાં ભજન અને સત્સંગની છોડો ઉછળવા લાગી। સાધુ સંતો અને અભ્યાગતોની ભગત અમરાજીના ઘરે પધરામણી થવા લાગી। આખું ગામ ભક્તિમય બની જતા અમરાજી ઠાકોરની સુવાસ ચોતરફ પ્રસરી। સાંજના સમયે ભગત અમરાજી હાથમાં રાસ સાગર લઈ ભજન ગાતા અને ગામના ભાવિક લોકોને ભજનમાં તરબોળ કરી દેતા। નામ એનો નાશ એ નિયમને અનુસરતા ભગત વૃદ્ધા અવસ્થાના આરે પહોંચીને પોતાનું જીવન સતત પ્રભુ સ્મરણમાં વિતાવે છે। તેના મોઢામાંથી સતત ઓમના જાપ ચાલુ છે અને સમાધિ અવસ્થામાં તેને લક્ષ્મીનારાયણના દર્શન થાય છે। તેની ભક્તિ પરાકાષ્ઠાએ પહોંચેલ અને ભગવાન સ્વયં તેને લેવા પધારેલ છે। આમ અમરાજી અને તેમના પત્ની સર્વે હરિભક્તોની હાજરીમાં પોતાનો દેહ છોડે છે। અમરાજીની વારસમાં પુત્ર બોધાજી અને તેની પત્ની અમરબા ધામે ભૂમે પગ ભગત પાછળ ભંડારો કરી સાધુ મહાત્માઓને સંતુષ્ટ કરે છે। બોધાજી પણ તેના પિતાની જેમ પરમાત્માના પરમ ભક્ત હતા। તેના પત્ની અમરબા પણ સદગુણી અને સતી નારી હતા। આ બંનેએ પોતાના પિતા અમરાજી તરફથી મળેલ વારસાને ગૃહસ્થાશ્રમમાં રહીને દીપાવ્યો હતો। ખેતી મજૂરી કરી ગુજરાન ચલાવતા બંને દંપતી આંગણે આવેલ સાધુ મહાત્માની સેવા કરે છે અને કાયમ સાંજે ભજન સત્સંગ કરી સતત પ્રભુમય જીવન વિતાવે છે। પ્રથમ વખત જાણે શૈવ અને વૈષ્ણવનો સુભગ સમન્ય બનેલ આચરણમાં દેખાય છે। આ ભક્ત દંપતી 40 વટાવી ચૂક્યા છે, પણ અમરબાને એક વાતની ઝંખના સતાવ્યા કરતી, મા બનવાની। બધી સ્ત્રીની જેમ તેમને પણ માતૃત્વની તીવ્ર ઝંખના હતી। ભગત બોધાજી તેમને સમજાવતા અને કહેતા કે આપણા ઈષ્ટ શિવજીને પૂરેપૂરી ખબર છે કે આપણી મહેરછા પૂરી કરશે જ, માટે તમે તેમના પર પૂર્ણ શ્રદ્ધા રાખો। સમય આવે તે આપણી શેરમાટીની ખોટ પૂરી કરશે। આમ બંને દંપતી શિવજીની પૂજા કર્યા પછી જ આહાર પાણી લેવાનો સંકલ્પ કરે છે। કાયમ બંને દંપતી સવારે વહેલા ઉઠી પાદરિયાથી ભાવનાથ ભગવાન ભોળાનાથના દર્શન કરવા જાય છે। લગભગ 1 વર્ષ વીતી જાય છે। ટાઢ તાપ વરસાદની પરવા કર્યા વગર બંને જણા નિત્યક્રમ મુજબ ગાઢ જંગલમાં ચાલીને ભાવનાથ દાદાના દર્શન કરવા જાય છે। એક વખત બન્યું એવું કે આ ભક્ત દંપતી ભવનાથ જવા માટે નીકળ્યું અને કોઈ શુભ કામે જતા કેટલાક માણસો સામે મળ્યા। તેમાંથી એક જણ ધીમેથી બોલ્યો, અત્યારમાં આ કયા સામે મળ્યા? ધીમેથી બોલ્યો, પણ બંને દંપતીએ આ સાંભળ્યું। અણગમતું વચન સાંભળતા ન સાંભળ્યું કરી
જય શિવાહર જાપ કરતા ભવનાથના ભગવાન સદાશિવના ધામમાં આવી પહોંચ્યા. પરંતુ સતી અમરબાને પેલા માણસના વેણ અંતર સોસરમાં ઉતરી ગયા. તેથી મંદિરમાંના શિવલિંગને દંડવત પ્રણામ કરી ધ્રુસકે એટલું બધું રડ્યા. તેનું રડવાના અવાજ પાછળ એક માની એટલી વેદના હતી કે ભલભલા પણ પીગળી જાય. એટલું રડ્યા કે અર્ધ પાગલ જેવા બની ગયા. આખી જિંદગીને વસવાઓ આજે આંસુની દાર્યા બહાર નીકળ્યો. ભક્ત બોધાજી પણ શિવ સ્મરણ કરતા રડી પડે. અમરબા થોડીવાર મૂર્છિત થઈ જાય છે. ત્યાં શિવલિંગમાંથી ગેબી અવાજ આવ્યો કે બેટા અમર ઊભા થાવ. ભક્ત બોધાજી રડોશમાં, તમારી એકનિષ્ઠ ભક્તિથી હું પ્રસન્ન છું. ત્યારે ત્યાં આવતા વર્ષે અષાઢી બીજને દિવસે સિદ્ધ પુત્રનું અવતરણ થશે. બંને ઘરે જાઓ અને ઘરેથી જ મારું સ્મરણ કરશો. આજથી તમને કોઈ પણ વાતનું દુઃખ રહેશે નહીં. સમયે જતાં વાર લાગે છે, જેની રાહ જોતા તે અષાઢી બીજ નજીક આવી છે. વિક્રમ સંવત 1445 અષાઢી એકમની રાત્રિ છે. માતા અમરબા પુત્રની જન્મની વાટ જોતા ગાઢ નિંદ્રામાં સૂતા છે અને વહેલી સવારે પ્રથમ કુકડો બોલવા અમરમાની આંખ ઉઘડતા એક નવજાત બાળક પડખામાં સૂતેલું જોયું. કેવી રીતે પ્રસવ થયો એની કાંઈ જ ખબર નથી. કોરી પથારીએ બાળક સૂતેલો જોતો માએ તરત જ ઉપાડી લીધો અને હર્ષોલ્લાસથી તેના ગાલ ચૂમવા માંડ્યા. વિક્રમ સંવત 1445 અષાઢી સુદ બીજની વહેલી સવારે પુત્રનો જન્મ થયો. તેથી બધાએ વહેલો અર્થાત વેલો નામ આપી દીધું. ભગવાન શિવની કૃપા બોધાજી અને અમરબા ઉપર પુત્ર સ્વરૂપે ઉતરી આવી. અમરબા અને ભક્ત બોધાજીનો બાળક વેલકુંવરનો ઉછેર કરે છે. તે મહાન પ્રભુ ભક્ત બને. આથી ઘરનું વાતાવરણ ભક્તિમય બનાવી ભજન, પૂજન, સ્મરણ, ચિંતન, મનન, સ્વાધ્યાય, ધૂન, સંત ચરિત્ર વાંચન કરી મર્યાદા મુક્ત સાદું જીવન જીવે છે. આની અસર બાળલ વેલનાથ ઉપર પડે છે. વેલકુંવરની ઉંમર નાની છે પણ વિચારો પીઢ વ્યક્તિને શરમાવે તેવા છે. વેલાજીની ઉંમર 8 વર્ષની થઈ ગઈ છે. પોતાનું જીવન સ્વતંત્ર રીતે જીવવા લાગે છે. એક દિવસ તે માતા પિતાને સવિનય હાથ જોડી વિનંતી કરે કે બાપુ અને માં, જો તમે રજા આપો તો હું પણ કોઈક સારા ખેડૂતને ત્યાં સાથીપણું કરી મજૂરીની તાલીમ લઈ થોડી કમાણી કરું, જેથી આપ સાધુ સંતોની અભ્યાગતોની સારી રીતે સેવા કરી શકો. મારી તમે જરાય ચિંતા કરશો નહીં. અમરબા બોલ્યા, બેટા તારી ઉંમર હજુ નાની છે. મજૂરી કરવા માટે તું હજુ સક્ષમ નથી અને અમે તને અમારામાંથી વિખૂટો પડવા ઈચ્છતા નથી. માટે માંડી વા બહાર જવાનું. પેલાજી બોલ્યા, માં, આ દુનિયા રેટમાં જેવી છે. એક ભરાય ને બીજું ઠલવાય. આ ક્રિયા સતત ચાલુ અને અસ્થિર છે. એ કોઈ પણ અમર નથી અને સ્થિર પણ. નામ એનો નાશ છે, બીજું આવેલ પહેલું જાય છે. આ તો વિશ્વનિયંતાનો અફર નિયમ છે. વળી પુરુષાર્થ, મહેનત, મજૂરી જીવન નિર્વાહ ચલાવવા માટે જરૂરી છે. દરેક પ્રાબંધ લઈને આવે છે, માટે ચિંતા કરવી વ્યર્થ છે. જીવા માત્રની ચિંતા ઈશ્વરની છે. સર્વ કાર્યો ઈશ્વર ઈચ્છા મુજબ બની છે. ધ્રુવજી 5 વર્ષના હતા છતાં તેમના માતા સુનીતિ દેવીએ તેને રજા આપી હતી, કારણ ઈશ્વર પર પૂર્ણ વિશ્વાસ હતો. તમે મને રજા આપો, જ્યાં મારું ઋણાબુંદ છે કે ચૂકવીને પાછો આવીશ. વેલાજીને બાળ સહજ દલીલોથી માતા પિતા ન છૂટકે રજા આપી. વેલાજી ઘરેથી નીકળી સીધા જૂનાગઢ તાંબા હેઠળના સિરગઢના ગામે પહોંચ્યા. તેમને વિચાર્યું કે જેમનું ગત જન્મનું ઋણ છે તે વ્યક્તિ પવિત્ર હતી, તે આ જન્મે પણ પવિત્ર જ હશે. માટે હે પરમાત્મા, તમે મને ગત જન્મના ઋણ ઘેર પહોંચાડો. શેરગઢ ગામના જાપામાં એક ઘર હતું. એ જોતા જ વેલાજી સમજી ગયા કે આ ઘરનો માલિક જ મારા ગયા જન્મનો લેણદાર છે, માટે અહીંયા જ રોકાવું. આ ઘર સેજાળિયા કુળના કણબી જસમત પટેલનું હતું. કાળી કોયલ કલકવે, ભૈરવ કરે બમકાર, નીત નગારા ગગડે ગિરનારી વેલનાથ. શેરગઢ નામે જૂનાગઢ તાંબાનું મૂળ ગરાસિયું ગામડું છે. ગામમાં જસમત સેજળિયો નામે એક કણબી રહેતો. સૌ પટેલમાં જસમત પટેલ દુબળો ખેડૂત છે. તાણી તુસીને પેટ ગુજારો કરે. એક દિવસ જસમતની ખડકી એક બાળક આવીને ઊભો રહ્યો. બાળકે સવાલ કર્યો, આતા મને સાથે રાખશો? કેવા છો ભાઈ? કોળી છું,
હાથ મને સાથી રાખો. કોળીના દીકરાની નમણી મુખ મુદ્રા ઉપર જસમતના નેત્રો ઠરવા માટે. તારું નામ શું છે બેટા? વેલિયો. વિચાર કરી જસમતે ડોકું ધૂણાવ્યું. વેલિયા બાપા, મારે ઘેર તારો સમાવેશ થાય એવું નથી. મારા વાટકડીના શિરામણના બે ઉપર ત્રીજાનું પેટ નહીં ભરાય. જસમતના ઘરમાં ભલી બોળી કણબણ હતી. એ પ્રભુપરાયણ સ્ત્રીને સંતાન ન હતું. તેના ઘરે ઈશ્વરે શેર માટીની ખોટ રાખી હતી. વેલિયાને જોઈ તે બાઈની મમતા જાય. વેલિયા ઉપર એનો વાલ છૂટ્યો અને એને ગણીને કહેવા લાગી, કણબી ભલે રહ્યો છોકરો, એ પણ પોતાના ભાગ્ય ભેગા ભાગતો જ આવતો હશે અને રોટલાનો તો સાટું રામ ઉતારશે. બાળક વેલિયો આપણી ટેલ કર્યા કરશે. વળી આપણને એને દેખીને છોરુના દખ વિસરશું. જસમત સમજતો લે કણબણ પોતાના કરતાં વધુ શાણી છે. કણબણને પોતે પોતાના ઘરની લક્ષ્મી માનતો, એનો વેણ કોઈ દિવસ ઉથાપતો નહીં. તેથી વેલિયો તેને રાખી લીધો. પૂછ્યું, એલા વેલિયા, તારો મુસારો કેટલો માંડું બેટા? મુસારો તો તમને ઠીક માંડે તે માંડજો આતા, પણ મારે એક નિયમ છે, તે પાળવું જોશે. શી બાબતનું નહીં? કે આ મારી માતાજી મને રોટલા ગળી દેશે તો જ હું ખાઈશ. બીજા કોઈના હાથનું રાંધણું મને ખપશે નહીં. આ વાત સાંભળીને કણબણ એના પર બેવડું હેત ઉપજવા લાગ્યું. કરાર કબૂલ છે. વળતે જ દિવસે જસમતા ઘરમાં રમરિદ્ધિ વર્તવા લાગી. કોળીના દીકરાને પગલે કોઠીમાં સેપ ઉડાડ્યો. ગામના દરબારે જસમંતને દાડાની નવી જોડીએ શાંતિ અને એક શાંતિની નવી જમીન કેળવા આપી. પટેલ એનો બાળક વેલિયો જ્યારે બે શાંતિ હાકીને ખેતર કેળવા નીકળ્યા ત્યારે ગામના કણબિયાએ જોડલીને રહી જોઈ રહ્યા. આખો દિવસ કામ કરીને વેલો ઘેર આવે તો પણ આતા અને માંડીના પગ દબાવ્યા વગર સૂતો નહીં. જસમતની તો ઉપાધિ માત્ર ચાલી ગઈ. ઓછા બોલો અને ગર્વો કોળી પુત્ર વેલો જોત જોતામાં એ જસમતના પડખે જુવાન દીકરા જેવડો થઈ ગયો. પટલાણીના માને વાંજિયા મેણા ભાગ્યા અને એક પછી એક 7 દીકરા અવતર્યા. જસમત અને પટલાણી આ જાડેરા કુટુંબ માટે વેલાના મંગલ પગલાંનો જ ગુણ ગાવા લાગી. પેટના 7 દીકરા છતાં વેલા ઉપરનું હેત ઓછું થયું જ નહીં. એક દિવસ સાંજે વેલો વાડીએથી આવ્યો. રોજની માફક આજે પણ એની આંખો માંડીને ગોતવા માંડી. પારુંનું ટાણું થયું, માંડી ઘરમાં દેખાણા નહીં. છોકરાએ કહ્યું, વેલા ભાઈ, હાલ રોટલા ખાઈ લઈ. ના, હું માડી વગર નહીં ખાઉં. માડી આવીને ખવડાવશે ત્યારે જ ખાઈશ. વેલા જ્યારે હઠ લીધી ત્યારે પટેલથી ના રહેવાય. માડી કરમાં બાપ વેલા, જો આ રહી માડી, એમ કહી કાળો ચાલી વેલાને બીજા ઓરડામાં લઈ જઈ ડોશીનું મળદું બતાવ્યું. જો આ રહી તારી માડી, સવારે ફૂંકી દઈશું. હવે આમાં તારી માડી ના મળે. માડીને શું થયું? છાણામાં મોઢામાંથી સરપ ડસે. ના, મને જમાડ્યા વિના માડી જાય નહીં, મારું નીમ ભંગાશે નહીં. એમ કહી વેલો નીચો નમ્યો. માને ગળે બાંધીને કહ્યું, માં ઉઠો અને મને રોટલા ખરીદ્યો, હું ભૂખ્યો છું માં. આમ બાળક વેલાની પ્રબળ ઈચ્છા શક્તિથી ડોશીનું ઝેર ઉતરી ગયું અને ડોશીમાં વેલાને બાજી પડે. એક વખત ગામના એક માણસની જસમતને જઈ રાવ કરી કે તારા સાથી ખેતરે જઈ ઓશીકે ટાઢી બંબલી મેલી આવો, જે ખીજડીએ ઊંઘી રહે છે. આમને આમ હાલ્યું તો તારું દિવાળું નીકળી જશે અને તારા બારે વાં આ વેલીઓ ડૂબાવશે. આ વૈશાખ ઉતરતા પણ સાઠિયું નહીં સુંધાય. ગમે એમ તોય કોળી ખરો કણબી નહીં. જસમતને વેલા ઉપર ઘણી આસ્થા છતાં આજ 15 વર્ષે એને ઘડીક વિશ્વાસ ડગમગ્યો. જસમત ખરા બપોરે સીમ તરફ દોડ્યો. એના અંતરમાં એવું કે વેલો ખરેખર ઊંઘતો હતો અને પાટું મારી જગાડીશ અને મુસાફરની એક કોરી પણ નહીં આપું. સાચો સાચ ખીજડીને છાયડે પાણી ભરી શીતળ બંબલીને ઓશી કે માથું રાખી વેલો ભર નિંદરમાં સૂતો. પણ ખેતર રેડું નથી પડ્યું. કોદાળી એકલી ખોદી રહી છે. એકલી કોદાળી એને મેળે ઉછળીને સાંઠીઓ સૂડી રહી છે. ખેતર ગોદલા જેવું બની રહ્યું છે. આ દ્રશ્ય જોઈ જસમત પટેલ અચાનક બની જાય છે. આ વેલો નહીં, પણ આ કોઈ યોગી મહાપુરુષ છે. એમના ઉપર મેં શંકા કરી પાપ બાંધી. પટેલને પસ્તાવો પાર નથી અને આંખમાંથી બોર જેવા આંસુ પડી હિપકે તે રડવા લાગ્યો કે આ મહાપુરુષને ઓળખી શક્યા નહીં. તેને મારા ઘરને અબરે ભરી દીધું અને મેં તેના પર કોકની વાત માની, અવિશ્વાસ કર્યો.
હિબકાનો અવાજ સાંભળી વેલો જાગી ગયો અને દૂરથી આતાને રડતા જોઈ પાસે આવ્યો. વેલાના આવતા જસમત તેમાં પગે પડી રડવા લાગ્યો. માફી માંગતા બોલ્યા કે હે મહાત્મન, આજ સુધી તે તમને ઓળખ્યા નહીં. આપની પાસે મજૂરી કરાવી, અવિશ્વાસ કર્યો. મારે માટે મને માફ કરો. વેલો બોલ્યો, આતા મજૂરી મને મીઠી લાગતી. જો મને દીકરો થઈને રહેવા દીધો હોત તો હજુ રોકાત અને તમારી સેવા કરત. હું તો પૂર્વ જન્મનું ઋણ ચૂકવવા આવ્યો. હવે મને રજા આપો. મારી બા ને રામ રામ અને નાના ભાઈઓને પ્રેમ અને આપને હૃદયપૂર્વક વંદન. બે અદલી થઈ હોય તો માફ કરજો. હું હવે જાઉં છું. પૂર્વનું ઋણાનું બંધ પૂરું થયું. આપણું ઈશ્વરના કાયદામાં સૌ બંધાયેલ છે, માટે શોક ના કરજો. માંગવું હોય તો માંગી લો. આતા જસમત ખૂબ કરગરે છે. તેની આંખોમાંથી આંસુનો પ્રવાહ રોકાતો નથી. તે વેલાને નમ્રતાપૂર્વક નમન કરી એટલું કહે છે કે હવે તમે દીકરા તરીકે નહીં પણ મહાત્મા તરીકે ઘરે પધારો અને મને સેવા સત્કારનો લાભ આપો. વેલો અને જસમત ઘરે આવે છે. ઘરે આવતા પટણાની માને તો પતિ જસમતની નાદુરસ્તી હાલત જોઈ વેલાને કહે છે કે તારા બાપુને શું થયું? વેલો કહે છે કે બા, હવે આપને લેણ દેણી પૂરી થઈ છે. હવે મારે અહીંથી જવું પડશે. આ વાત સાંભળતા જ પટલાણીને માથે આપ ફાટી પડે છે. વેલો માને માથે હાથ મૂકી પૂર્વ જન્મનું લેણદેણ એક ફિલ્મની જેમ દેખાડી દે છે, જેથી માને વેલા પ્રત્યેનો પુત્રભાવનો મોહ છૂટે છે અને તે દિવસથી એક સંત તરીકે વેલાને જુએ છે. તે દિવસે સંત વેલનાથ માટે મા પોતે ખીર અને પૂરીનું જમણ બનાવે છે અને બધા સાથે બેસીને જમે છે. રાત્રે મોડે સુધી સત્સંગ થાય છે અને સવાર પડતા વેલો, કણબી માં અને જસમત પટેલને વંદન કરી વિદાય લે છે. વેલો જાતા જાતા વચન આપે છે, સજળિયા કુળનો તમારો વંશજનો કોઈ માણસ ગિરનારે આવેલ ભૈરવ જંપે મારા વીરડે આવીને ભજન કરી મને યાદ કરશે તો વીરડામાં પાણી રૂપે હું પ્રગટ થઈ દર્શન આપીશ. વેલનાથ બાપુએ પોતાનું પૂર્વ જન્મનું લેણું સાથી રહી ચૂકવી દીધું. અંતે મા, આતા અને ભાઈઓને ખુશ કરી સત્ય સમજાવી પોતાના ગામ પાદરિયા પાછા આવે. માતા અમરબા અને બોદાજી વેલાની ચાતક નજરે રાહ જોતા હોવાથી વેલાના આવવાથી તેમને ખૂબ જ ખુશી થાય. વેલો માતા પિતાના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ લે. માતા પિતાના સર્વે સદ્ગુણો વેલાના જીવનમાં ઉતરી ગઈ. વેલો રોજ સવારે ઉઠી નિત્ય ક્રિયામાંથી નિવૃત્ત થઈ પ્રભુ સ્મરણ કરવા ધ્યાનમાં બેસે અને થોડા સમય પછી ગાયો ચરાવવા સીમમાં જાય. રોજના ક્રમ પ્રમાણે વેલો ગાયો ચરાવતો હોય ત્યાં અચાનક એમની નજર સીમમાં આવેલ દોદુર વડલા નીચે બેઠેલા સાધુઓ પર પડે. બપોરનો સમય હોવાથી તડકાથી બચવા સાધુઓ વડલા નીચે શીતળ છાયામાં વિશ્રામ કરવા બેઠા. વેલો સાધુઓ પાસે આવીને સીતારામ બોલી નમન કરે છે. સાધુઓ હાથ ઊંચા કરી સીતારામ કરે છે. વેલો કહે છે, મહાત્માઓ, હું અહીં ગાયો ચરાવું છું. જો આપને વાંધો ના હોય તો આપ સૌ માટે દૂધ દોઈને લઈ આવું. સાધુએ દૂધ ભરવા કમંડળ આપે છે. થોડી જ વારમાં કમંડળ ભરી દૂધ દોઈ લાવી સાધુને આપે. સાધુઓ પાસે થોડો લોટ અને તેલ પણ હોય છે. તેમાંથી એક સાધુ ગુણો પ્રગટાવી લોટમાં મોણ દઈ મોટા ગોયડા કરી દોણામાં શેકી બાટી બનાવે છે. આમ થોડીક વારમાં દૂધ બાટી તૈયાર થઈ જાય છે. સૌ પ્રથમ દૂધ બાટીનો ભગવાનને ભોગ ધરાવે અને ત્યારે બાદ સૌ સાધુ ભોજન કરે. સાથે વેલાને પણ દૂધ બાટીનો પ્રસાદ આપે. જમીને સાધુઓ અને વેલો સત્સંગ કરે અને સાધુઓ ભજન સંભળાવે. વેલાનો ભજન ભાવ, ભક્તિ, સદભાવના સંસ્કાર જોઈ સાધુઓ ખૂબ પ્રભાવિત થયે. વેલાની સેવાથી તે ખુશ થઈ ક્યાંક માંગવાનું કહે, પરંતુ વેલો બે હાથ જોડીને કહે કે મહાત્માઓ, જો તમે મને ખરેખર આપવા માંગતા હોય તો હજુ સુધી ગુરુ નથી મળ્યા અને તમારો શિષ્ય બનાવો, જેથી કરી તમારો જન્મ સફળ થાય અને અજ્ઞાન રૂપી અંધકાર દૂર થાય. વેલાની તીવ્ર જિજ્ઞાસા જોઈ સાધુઓ કહે છે, વેલા ભગત, અમે એક જ ગુરુના શિષ્ય છીએ. અમારા ગુરુ વાઘનાથ છે અને તે ગીર પર્વત ઉપર આવેલ અંબાજી માતા મંદિરના સામે આવેલ ભૈરવ જંપ આગળ એક ગુફામાં રહે છે. અમારા ગુરુ તરફથી હજુ અમને કોઈ પણ શિષ્ય બનાવવા માટેનો પરવાનો મળ્યો નથી, માટે અમારામાંથી કોઈ પણ તને શિષ્ય બનાવી શકે નહીં. અને વળી અમારા ગુરુ સુધી પહોંચવું સરળ નથી, પરંતુ તારી ગુરુ પ્રત્યેની અપાર નિષ્ઠાને જોઈ અને વાઘનાથજીએ તારી જરૂર ભલામણ કરીશું. અમારા તને દિલથી આશીર્વાદ છે કે તારી બધી મનોકામના પૂરી થાય.
અમારા ગુરુની ગુફા આખા વર્ષમાં એક જ વખત એટલે કે ગુરુ પૂર્ણિમાના દિવસે જ ખુલ્યો, માટે તું ગુરુ પૂર્ણિમા પર ગુફાએ આવજે અને વાઘનાથ બાપુને વિનંતી કરજે, એ જરૂર તારા ગુરુ બનશે. આમ આતુરતાથી વેલો ગુરુ પૂર્ણિમાને રાહ જુએ છે અને સમયને જતાં ક્યાં વાર લાગી. ગુરુ પૂર્ણિમાનો દિવસ આવી ગયો. વેલો મળસકે જાગી નિત્યકમ પરવરી માતા પિતાના આશીર્વાદ લઈ ગરવા ગિરનારની ગોદમાં આવી ચડે છે. ભવનાથ મહાદેવના દર્શન આશીર્વાદ લઈ અંબાજી માતાની ટૂંક પાસે આવેલ ભૈરવ જંપની જગ્યાએ આવતા એક વિશાળ ગુફા દેખાય છે, જેની નજીક જતાં ગુફાના દ્વાર દ્રષ્ટિગોચર થાય છે. ગુફામાં દાખલ થતાં એક વિશાળ જટાવાળા તેજસ્વી જોગી અંદર શિલા પર આસનવાળી બેઠા છે. તેની સાથે અન્ય સાધુઓ પણ છે. વેલાને જોઈ તેમની દિવ્ય દ્રષ્ટિ દ્વારા વેલાના જન્મ અને તે શિવજીનો અંશ છે તે હકીકત જાણી લે છે. વાઘનાથજી વેલાના નામથી સંબોધે છે અને કહે છે કે બેટા વેલનાથ, તું મને ગુરુ બનાવવાના આશયથી અહીંયા આવેલ છે, પણ મારી એક શરત સ્વીકારવી પડશે બેટા. ત્યારબાદ જ હું તને નાથ પંથની દીક્ષા આપી મારો શિષ્ય બનાવીશ. ગુરુ વાઘનાથે વેલા ઉપર હાથ મૂકી કહ્યું, આ ગરવા ગિરનારમાં નવનાથ 84 સિદ્ધો સાથે ભગવાન દત્તાત્રેયનું રહેઠાણ છે. વળી કેટલાક સંત મહાત્માઓ સાધુઓ અદ્રશ્ય સ્વરૂપે અહીં વર્ષોથી ભગવાનને પામવા તપ કરી રહ્યા છે. તે બધાના જે બી આશીર્વાદ મેળવવા તારે ગીરની 12 પરિક્રમા કરવી પડશે. મારા આશીર્વાદ તારી સાથે છે. પરિક્રમા દરમિયાન ક્યારે પણ કપરી સ્થિતિનો સામનો કરવો પડે તો મને યાદ કરજે, હું તારી પાસે હાજર થઈ જઈશ. આમ વેલો ગુરુ વાઘનાથજીના આશીર્વાદ મેળવી તે દિવસથી 12 પરિક્રમા કરવાની શરૂઆત કરી છે. રસ્તામાં ગાઢ જંગલ અને જંગલની પશુઓ પણ જોવા મળે છે, પણ સતત ગુરુ નામ સ્મરણથી માર્ગદમ સરળ બની જાય છે. પરિક્રમા દરમિયાન અનેક સિદ્ધ સાધુ મહાત્મા દર્શન અને સત્સંગ લાભ વેલાને મળે છે. પરિક્રમા પૂર્ણ થતાં વેલો વાઘનાથજી પાસે આવી ઊભો રહે છે. ગુરુ વાઘનાથજીના વેલાનો અનન્ય ભાવ અને એકનિષ્ઠ ભક્તિથી ખૂબ પ્રભાવિત થયા. બીજે દિવસે બ્રહ્મ મુહૂર્તમાં વાઘનાથજી સર્વે નાથપંથી સાધુઓની હાજરીમાં વેલાને નાથપંથની દીક્ષા આપે છે અને વેલો હવે વેલો મટી સંત વેલનાથ બને છે. ગુરુ કૃપાથી તેને બધા જ શાસ્ત્રોનો સાર તેમજ અનેક દિવ્ય સિદ્ધિઓની પ્રાપ્તિ થાય છે. વેલો ઘણા સમય સુધી વાઘનાથજી સાથે રહી ગુરુ સેવા કરે છે. એક દિવસ વાઘનાથ બાપુ વેલનાથ બોલાવી કહે કે બેટા, હું તારી ભક્તિ અને સેવાથી ખૂબ પ્રસન્ન છું. મારે તને આશીર્વાદ દેવા કે જ્યાં સુધી સૂરજ ચાંદ રહેશે ત્યાં સુધી નાથ પંથમાં તારું નામ અમર રહેશે. હવે તું તારા માતા પિતાની સેવા કર અને ગૃહસ્થાશ્રમની મર્યાદા રહી જગતના લોકોની ઈશ્વરનો રાહ ચીંગાળ. થોડીક વાર વેલનાથ ગુરુ વિજોગ અવાચક બની ગયા. તેની આંખમાંથી અશ્રુ રોકાતા નથી. વાઘનાથ બાપુ એમને માથે હાથ મૂકી આશ્વાસન આપે કહે કે બેટા, સાધુનો જન્મ લોક કલ્યાણ માટે થયો છે, માટે તારે આ કાર્ય કરવાનું જ છે. એમાં તું માત્ર નિમિત્ત જ છે. બધું પ્રભુની ઈચ્છાથી બને. માત્ર બેટા સ્વસ્થ થાવ. વેલનાથ ગુરુના આશીર્વાદ મેળવી એમના ચરણ રજ માથે ચડાવી પોતાના ગામ પાદરિયા પાછા પધારે છે. ઘરે આવતા માતા પિતાને ખૂબ આનંદ થયા. વેલનાથ માતા પિતાને પગે લાગી આશીર્વાદ મેળવ્યો. થોડા દિવસો વિતાવ્યા બાદ માતા અમરમાં વેલનાથને કહે કે બેટા, અમે હવે તારા લગ્નનો લાવો લેવા માંગીએ છીએ. જો તું હા પાડે તો તારા બાપુ સંબંધ માટે સગા સંબંધીઓને પૂછતાછ કરી સંસ્કારી કન્યા મળી જાય તો સંબંધ કરી લગ્ન કરીએ. બીજા દિવસે ભગત બોધાજી પલાસવા જઈ જૂના મિત્ર નારાયણ માંડવીયાજીને મળ્યા. નારાયણજી ખૂબ જ ખુશ થયા. નારાયણજીએ બોધાજીની પૂરી મહેમાનગતિ કરી. રાત્રે વાળું કરી બંને મિત્રો વીતેલા જીવનની વાતો કરી. બોધાજી વેલનાથ વેવિશાળ માટે કોઈ સુશીલ કન્યા હોય તો ધ્યાન આપવા કહે. આથી નારાયણજી કહે કે માંડવડમાં લાખાજી ઠાકોરનું કુટુંબ બહુ સંસ્કારી, તેમની 2 દીકરીઓ લગ્ન કરવા યોગ્ય, તથા તેમની પણ મને ભલામણ છે કે કોઈ વિવાહ યોગ્ય મૂર્તિઓ બને દીકરીઓ માટે બતાવી. લાખાજીનું કુટુંબ અને કન્યાને જોઈ જો એકબીજાને યોગ્ય લાગે તો આપણે વેવિશાળ કરીએ. સવાર થતાં બંને મિત્રો માંડવડ જાય છે.
આંગતુંગ મહેમાન આવવાથી લાખાજી રાજી થયા. બંને મિત્રોને ખૂબ સારી રીતે મહેમાન ગતિ કરી. બોધાજીને લાખાજીનું ઘર ખૂબ સંસ્કારે લાગ્યું. દેવીઓ જેવી દીકરીઓ જોઈ બોધાજીને આનંદ થયો. બોધાજી નારાયણજીને સાંજમાં કહી દે છે કે મને આ ઘરની દીકરીઓ પસંદ છે. નારાયણજી લાખાજીને કહે કે આ મારા મિત્ર બોધા છે મકવાણાના. તમારી દીકરીઓનું તે દીકરા વેલાજી માટે સંબંધ લઈ આવે છે. તમે પાદરિયા પધારો, જો તમને યોગ્ય લાગે તો વિશાળ કરી. લાખાજીએ વેલનાથના સત્સંગની પ્રશંસા ઘણી સારી સાંભળી હતી, તેથી ખુશ થઈ કહે છે કે મારે ઘર જોવાની જરૂર નથી, તમે કરો તે ઈશ્વર કરે કે બરાબર. આમ લાખાજી ઠાકોરની બંને દીકરીઓ મીણાબાઈ અને જસુબાઈ સાથે વેલનાથનું વિશાળ નક્કી કરી રૂપિયો નારિયેળ આપ્યા અને થોડો સમય બાદ જ બંને દીકરીઓ ધામધૂમથી લગ્ન કરી પાદરિયા વળાવી. મીણાબાઈ અને જસુબાઈ ઘરમાં આવી સાસુમાના પગમાં પડી વંદન કરી. અમરબા માથે હાથ મૂકી ઓવારણા લે. અમરબાને અતિ આનંદ થયો. પુત્ર જેવો ગુણવાન હતો તેવી જ વહુઓ સ્વરૂપવાન અને સનાતન ધર્મના પૂરા સંસ્કારવાળી મળી. અમરબા બંને શુભને વહુઓને દરરોજ બપોરના સમય પોતાનું જીવન ઉન્નત બનાવવા માટે પ્રાથમિક ઉપદેશો આપે. આ સમય વેલનાથ પોતાની ગાયો ચરાવવા સવારથી જંગલમાં જતા અને પ્રકૃતિના આહ્લાદક વાતાવરણમાં નીરવ શાંતિમાં બેસી જઈ ઈશ્વરનું ધ્યાન તાલીમ થઈ જતા. એક દિવસ વેલનાથ ફરતા ફરતા ટીમડી નામના ગામે પહોંચ્યા. સદાચારી અને સત્સંગી જીવન જીવતા કુંભાર પૂંજા ભગતને ત્યાં આવી. ડેલી આવીને આદેશ શબ્દ બોલતા સામે પૂંજા ભગત ઊભાથી બોલ્યા, આદેશ ગુરુદેવ પધારો. વેલનાથ બાપુએ બેસવા માટે આસન આપ્યું. ગામના આ વાતની ખબર પડતા ઘણા માણસો બાપુનો સત્સંગ અને દર્શન કરવા એકઠા થયા. થોડી વારમાં પૂજા ભગતને ત્યાં બાપુ 2 દિવસ રોકાયા. બીજો દિવસ પૂરો થતાં પૂંજા ભગતને બાપુ પાસે આવીને કહ્યું, બાપુ હજી સુધી મેં ગુરુ ધાર્યા નથી, તો આપ મારા ગુરુ થાવ અને મને ભવસાગર તારવાનો રસ્તો આપો. વેલનાથ બોલ્યા, ભગત તમે પૂરા જિજ્ઞાસુ અને સદાચારી છો. ગુરુ સ્વયં પરમાત્મા જ છે, તે જ માનો તે જ સર્વના ગુરુ છે. પરંતુ સનાતન ધર્મની ધજા ફરકતી રાખવા તથા જિજ્ઞાસુ જીવને ચેતવ્યતા આપતા હું કટિબદ્ધ છું. વેલનાથ બાપુએ પૂંજા ભગત કુંભારને પોતાના શિષ્ય બનાવ્યા. બાપુએ કહ્યું કે લોકોનું કલ્યાણ થાય તેવું કામ કરજો. આશરો રામ નામનો જ મોટો છે. આંગણે આવેલ અભ્યાગતનો સાધુ સંતોનો રોટલો આપી તેની સેવા કરજો. આમ વેલનાથ બાપુ 3જા દિવસે રજા લઈ તીર્થાટન માટે ચાલી નીકળ્યા. વેલા ભગત ગયા પછી પૂંજા ભગતને વિચાર આવ્યો કે મારા ગુરુજી ગામડે ગામડે ફરી લોકહિત કરે છે, તો મારે પણ આ કાર્ય કરવું જોઈએ. એમ વિચારી તે ઘરમાં સભ્યોની રજા લઈ ઘરેથી ચાલી નીકળે. ફરતા ફરતા ડેરવાવ નામના ગામે સંધ્યા સમય પહોંચ્યા. ગામના જાંપામાં જુવાનિયાઓ બેઠા બેઠા અવનવી વાતો કર્યા. પૂંજા ભગતે કીધું, ભાઈઓ આ ગામમાં કોઈ ભગતનું ઘર છે? મારે આજની રાત ત્યાં રોકાવું છે. કોઈ ટીખળિયા જુવાનિયાએ કીધું કે હા, ને સામે ચાલ્યા જાઓ કોળીરામ દાગડાને ત્યાં. ડેરવાવ ગામમાં ખાંટોએ ભગતની મશ્કરી કરવા ક્રૂર એવા રામ ડાંગડાનું ઘર દેખાડ્યું. ભગત ડેલી આવીને રામને મળી વાત કરી. રામ કહે રોકાવ. ભગત બેસવા માટે ખાટલો આપે. રામને દીકરી પાણીનો લોટો ભરી લાવી ભગતને આપે. પૂંજા ભગતના હાથમાં મોં ધોઈ પાણી પીવું. ઘરમાં આવતા જ ભગતને અજુગતું દેખાતા ખબર પડી જાય કે જુવાનિયાઓ તેમની મસ્તી કરે છે. તે દિવસે રામને ત્યાં માતાનો પ્રસંગ હોય છે. 3-4 ભુવાઓ ધૂણતા હોય છે અને બલિ ચડાવવા 10 બકરા એક હરોળમાં ઊભા હોય છે. ભગત આ બધું જોઈ અકળાઈ જાય છે, પરંતુ મન શાંત રાખી સતત ગુરુ વેલનાથને યાદ કરે છે. થોડી વારમાં રામ હાથમાં તલવાર લઈ બકરાઓની વારા ફરતી બલિ ચડાવવા તૈયાર થતો જ જોરથી કોઈએ ચીસ પાડી અને તપાસ કરતા જણાવ્યું કે એકને એક દીકરો મરી ગયો. રામ બલિને પડતી મૂકી દોટ મૂકી અને પોતાના દીકરાનું શબ જોઈ કલ્પાંત કરી. સવાર પડતા નનામી બંધાવા લાગી. જ્યારે રામ ડાંગડાનો મધ ઉતરી ગયો ત્યારે પૂંજા ભગત બોલ્યા, ભાઈ જીવ મરે જીવ ઉગરશે કે જીવ બચાવ્યું? તમારો એક દીકરાને જવાથી તમે આટલા અધીરા બન્યા છો, તો વિચારો તમે આ 10 જેટલા અબોલ પશુઓની હત્યા કરવા બેઠા હતા. રામ કહે, માતા પણ હોકારો દેતી નથી, શું કરું ભગત?
તો લે ઉપાડા કંઠી અને બંદૂક મેલી દે કોની કંઠી. ગિરનારી વેલા બાવાની રામડી અહિંસાની કંઠી બાંધી. જાણે કેટલાક